જન્માષ્ટમીના પાવન પર્વે શામળિયાને વિશેષ સોનાનો શણગાર કરાયો છે। ભગવાન શામળિયાને 4 કરોડનો સોનાનો મુગટ ધરાવાયો। ભગવાનને જુદા જુદા 15 કિલો સોનાના આભૂષણોથી સજ્જ કરાયા છે। ભગવાનના જન્મોત્સવને ઉજવવા ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો જન્માષ્ટમીના પાવન પર્વ પર શામળિયાને વિશેષ સોનાનો શણગાર કરાયો છે। ભગવાન શામળિયાને 4 કરોડનો સોનાનો મુગટ ધરાવાયો। ભગવાનને જુદા જુદા 15 કિલો સોનાના આભૂષણોથી સજ્જ કરાયા। જન્માષ્ટમીના પાવન પર્વે શામળિયાને વિશેષ સોનાનો શણગાર કરાયો છે। ભગવાન શામળિયાને 4 કરોડનો સોનાનો મુગટ ધરાવાયો। ભગવાનને જુદા જુદા 15 કિલો સોનાના આભૂષણોથી સજ્જ કરાયા છે। ભગવાનના જન્મોત્સવને ઉજવવા ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો જન્માષ્ટમીના પાવન પર્વ પર શામળિયાને વિશેષ સોનાનો શણગાર કરાયો છે। ભગવાન શામળિયાને 4 કરોડનો સોનાનો મુગટ ધરાવાયો। ભગવાનને જુદા જુદા 15 કિલો સોનાના આભૂષણોથી સજ્જ કરાયા। દર વર્ષે જન્માષ્ટમીનો ઉત્સવ સરસ રીતે ઉજવવામાં આવે છે। લોકોમાં ભક્તિભાવ વધે, દેશભાવ વધે, એકબીજાને અનુકૂળ થાય અને દેશની સુખાકારી, દુનિયાની સુખાકારી થાય એવી પ્રાર્થના બધા ભક્તો કરતા હોય છે। અને આ વખતે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે મેનેજમેન્ટ તરફથી, ટ્રસ્ટીઓનો સ્ટાફ, સરકારના પોલીસ મિત્રો, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર, પત્રકાર મિત્રો, પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો બધાનો ખૂબ સહકાર છે। દર વર્ષ કરતાં આ વખતે વધારે વ્યવસ્થા એ લોકોએ કરી છે અને ઘરે ઘરે ભગવાન શ્રી કાળિયા ઠાકોર, શ્રી શામળાજીના દર્શન બધાને થાય એવી ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી છે। અને આપણને આશા છે કે ભગવાન શામળિયો સર્વ ઉપર કૃપા કરશે અને દેશને પણ વિકટ પરિસ્થિતિઓ સામને કરવાની શક્તિ આપશે એવી આશા રાખું છું।